ત્યારે મહિલા મંડળ they were involved in many fundraising activities. તેમાંના આજે અમારે 4 મહિલા બેઠા છે જે વેરિયસ ફંડરેઝિંગ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વડ હતા. પણ આઈ મસ્ટ સે કે આ જે સેવા અમે કરી અને આ જે અમને ફળ મળ્યું અને બધું જે બી અમે સેવા કરતા હતા, ઘણી વખત અમને અફસોસ થાય કે આ હોલ ભરાશે, કારણ કે ઘણી વખતે મહિનામાં 2-3 શો થઈ જાય, એટલે અમે થાય કે હવે ક્યાં, એટલે અમે જુદી જુદી એરિયામાં કરતા હતા. અમે લુટન સુધી પહોંચેલા, પણ જે બી આ ટ્રાય કર્યું, પણ એમાં અમે જે ટિકિટો બધું વેચતા હતા ને ત્યાં ડેફિનેટલી છેલ્લે ભરાતું નથી, પણ છેલ્લે બાપા અમારા સેવામાં ભળી જતા હતા. તો આ હતું શ્રદ્ધાની જ્યોત ને આ પ્રોડક્શન ટીમ હતું. પણ પછી મારા ડેડી સાથે હું દોડવી કે જાઓ, લાઈક whenever we get the opportunity, મારા પપ્પા સાથે અમને લઈ જાય કે દુકાને. હવે કેન કલેક્ટિંગ એવું હતું, દુકાનની અંદર જાય તો એ લોકો પૂછે શેના માટે તમે કેન કલેક્ટિંગ કરો છો. સો એમ રીતના સત્સંગનો પ્રચાર બી સાથે સાથે થતો, બિકોઝ ધ મોર વી ટોક અબાઉટ ઇટ, એ લોકોને એમ થાય કે ઓ ઇઝ વોટ્સ હેપનિંગ હિયર, એવી રીતના સત્સંગ બી થાય. ઘણા એવા ઘરે જતા હતા કે આપણે મંદિરની વાત હજી શરૂ કરી હોય અને ત્યાં તો ધડાક લઈને આપણા મોઢા ઉપર દરવાજા બંધ કરી દે, તો અપમાન તો ખૂબ લાગતું. એમ થાય કે આ શું ભીખ માંગવાની. તો સ્વામીશ્રીના શબ્દ યાદ આવતા. સ્વામીશ્રી કહેતા કે આપણે તો શ્રીજી મહારાજના સેવક છીએ, તો સેવકને વળી માનશું ને અપમાનશું. અને એમ કે સવારના પ્રાર્થના કરીને આપણે નીકળવાનું કે મારે આ સેવા કરવી છે, ઘરે ઘરે આ મેસેજ પહોંચાડવો છે અને આપણે મંદિર ગમે તેમ કરીને પૂરું કરવું છે. એ આશાથી અમે લોકો જતા. આપણી લેડીઝમાં ઉમંગ ઉત્સાહ એટલો બધો હતો ત્યારે. તો એ નીરુબેન છે કે 1-2 વર્ષ સુધી તો બધાય મંદિરમાં આપણા હોલ મહિલા મંડળને એવું જ થાય કે આપણે પૈસા કેવી રીતના ભેગા કરીએ કે આપણે મંદિરને આપીએ તો આપણું મંદિર જલ્દી થઈ જાય. સો these are our incredible BAPS Mahila ladies who did so much seva during that time. Now, from what we've heard, one common thread that comes to me is the Samp, Surad Bhav and Ekta. All the Mahilas, regardless of which part of their country they lived in, they came together, they worked together, they came together as a unit, giving their all, dane, mane, ane dhane, to keval Swami Shri ne raji karva mate, to fulfill Yogiji Maharaj's vision of having a beautiful mandir like this. All these prasangs, incidents and memories for me echo one thing, Swami Shri's words, કે મારા દરેક હરિભક્ત વેચાઈ જશે પણ આ મંદિર પૂરું કરશે. Today this is a testament of Swami Shri's words and is truly a labor of love. પ્રમુખ સ્વામી અંતર્યામી ઉચર્યા ભવિષ્યવાણી. ચારે બાજુ સેવાનો માહોલ છે. હા, નાના મોટા બધા જ સેવામાં જોડાઈ ગયા છે. અરે ત્યાં પૂરીની ટીમ તો જુઓ. પેલા માસીઓને હું સવારથી લોટ બાંધતા જોઉં છું, અને પેલી બાલિકા જો કેવી દોડીને પૂરી અહીંથી ત્યાં લઈ જાય છે. આ અવાજમાં તમે શું બોલો છો અને અમે શું જવાબ દઈએ તે કાંઈ ખબર પડતી નથી. આપણે પછી વાત કરશું. અત્યારે તો પથ્થર ઘસો પથ્થર. શું કીધું? સ્વભાવ ઘસો? માયાબેન, આ વાત પણ પિંકીબેન સાચી જ બોલી ગયા. આપણે સ્વભાવ ઘસવાના છે. હા, મહારાજે વચનામૃતમાં કહ્યું જ છે ને કે પેલા કયા ખાચર જેમને સેવાનું વ્યસન હતું? ઉકા ખાચર. હા, ઉકા ખાચર. એમના જેવી સેવા કરવાનું વ્યસન પડે તો સ્વભાવ ને મલિન વાસના બધું નાશ થઈ જશે. લાવો હું બધાને માપના દોરા કાપી આપું. વીણાબેન, દોરા જ કાપજો હા, અને જોજો આ તમારી સાડી પણ કપાઈ ના જાય. અરે સાડીના છેડા કપાઈ જશે તો નવી આવશે. આમે મંદિર મહોત્સવ માટે તો લેવાની જ છે ને. વીણાબેન, આપણે કઈ નવી સાડી પહેરીને ઉત્સવમાં માલવાનું જ નથી. હો, આપણે તો અહીંયા રહીને સેવા જ કરવાની છે. શિલ્પ કળાને કાષ્ઠ હવેલી યુવા ભવિષ્ય નિર્માતા
સદાચાર કલ્યાણ શાંતિનું દાતા શિલ્પ કળાને કાશ્ય હવેલી યુવા ભવિષ્ય નિર્માતા 800 schools annually come and visit our mandir to find out what Hinduism is about, to find out what we do about our culture and our beliefs. And if you come in the afternoons, you will see various ethnicities upstairs in the Mandir Darshan, even when Maharaj is asleep, and they're taking in the spiritually charged atmosphere. करिए वंदना करिए वंदना करिए करोड़ वंदना. When people think about coming to the mandir, they think that it's just for praying, but it isn't. The mandir is a great combination of social and spiritual activities. And it just made me wonder that if you have the correct force behind you and the correct support system around you that we have at this mandir, there's literally nothing we cannot achieve. Mandir gives you that bud within you. Mandir has brought to my life, to my family life, harmony, and it has maintained the family harmony. You know, it's given me the ability to understand my family members. મમ્મીએ ગાડી પર લઈ આપી દીધી કે તું બધાને સત્સંગમાં હવે લઈ જાજે, અને મને તો બહુ જ સુખ આવવા માંડ્યું. મેં કીધું જેટલું દુઃખ પહેલા પડ્યું હતું ને એ બધું બધાને પહેલેથી જ ફૂલની સેજ નથી મળતી, દુઃખે આવે છે. એટલે એમને મને સેવા કરવાનું આપ્યું. મંદિરમાં અહીંયા નાની મોટી સેવા કરું છું. પૂજ્ય સ્વામીશ્રીએ પણ આપણને એક એવું સુંદર પ્લેટફોર્મ આપ્યું છે કે જેમાં આપણી મહિલા શક્તિનો વિશેષ ને વિશેષ ઉત્તેજન મળે છે. આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે આપણે આ બધો લાભ લઈ રહ્યા છીએ, એ આ મહિલા પ્રવૃત્તિનું જ આપણને આ ફળ છે. આ મંદિર નિર્માણમાં મહિલાઓનું યોગદાન એટલું જ હતું. આ મંદિરના પાયાની સેવામાં પૂર્વે ઘણા બહેનોએ સમર્પણ ભાવનાથી હોમાયા હતા. ઘણા બહેનો હાજર છે અને નથી એને કેમ ભૂલાય, એની પણ સ્મૃતિઓ આજે આંખ આગળથી આપણને ખસતી નથી. આથી વિશેષ કે મોટામાં મોટું આશ્ચર્ય કહો કે પરચો કહો કે BAPSમાં જે 20-20 વર્ષના નવયુવાનો જે સાધુ થવા આવે છે તેની પાછળ જો કોઈનું સમર્પણ હોય તો મડાલસા જેવી માતાઓનું પોતાના વાલસોયા પુત્રોને સ્વામીશ્રીના ચરણોમાં સમર્પિત કર્યા છે. તે તમામ માતાઓના આપણે સ્ટેજ ઉપર આરતી વખતે દર્શન કર્યા અને ધન્ય છે એ તમામ માતાઓને. તો આ મહિલા પ્રવૃત્તિને વિશેષ વિસ્તારવા માટે અહીં બેઠેલા તમામ મહિલાને તૈયાર થવાનું છે. અક્ષર પ્રમુખ રાજ સોના રાજાધિરાજ મોક્ષ પામ્યા છતી દેહ એવા એવા. અક્ષર પ્રમુખ રાજ સોના રાજાધિરાજ મોક્ષ પામ્યા છતી દેહ એવા એવા. હે વાગે મૃદંગ ઝાંઝ ઢોલ તાલ ને પખાજ થઈ થઈ ધનકાર કરે દેવોના વૃંદ. વાગે મૃદંગ ઝાંઝ ઢોલ તાલ ને પખાજ થઈ થઈ ધનકાર કરે દેવોના વૃંદ. સ્વામી શ્રીજી ને વંદના, પ્રમુખ સ્વામી ને વંદના, અક્ષર મુક્તો ને વંદના, દિવ્ય મંદિર ને વંદના. સ્વામી શ્રીજી ને વંદના, પ્રમુખ સ્વામી ને વંદના, અક્ષર મુક્તો ને વંદના, દિવ્ય મંદિર ને વંદના. સ્વામી શ્રીજી ને વંદના.